नवनियुक्त वहीवटी वार्ड नंबर 10 की कचहरी का सांसद डॉक्टर हेमांग जोशी और मेयर पिंकीबेन सोनी के हाथों लोकार्पण करवाया गया। वडोदरा शहर के वासना भाईली इलाके में आज वहीवटी वार्ड नंबर 10 की कचहरी की शुरुआत करवाई गई। दरअसल मुख्यमंत्री स्वर्णिम जयंती शहरी विकास योजना की ग्रांट में से 192 करोड़ रुपयों के खर्च पर वहीवटी वार्ड नंबर 10 की ये कचहरी नई बनवाई गई है। तब आज सांसद डॉक्टर हेमांग जोशी और मेयर पिंकीबेन सोनी के हाथों इस कचहरी की शुरुआत करवाई गई। इस दौरान शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, विधायक चैतन्य देसाई, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, दंडक शैलेश पाटिल, डिप्टी मेयर चिराग बारोट और अन्य काउंसलर्स की मौजूदगी दर्ज की गई थी। आज वडोदरा महानगरपालिकाना सौ प्रथम वोर्ड नंबर 1 ની કચેરીનું લોકાર્પણ થયું। ત્યારબાદ આજે વોર્ડ નંબર 10 ની કચેરીનું લોકાર્પણ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું। વોર્ડ નંબર 10ના તમામ નગરજનોની ઘણા સમયથી એ માંગ હતી કે એમના વિસ્તારમાં જ એક કોર્પોરેશનની જો વોર્ડની ઓફિસ બને જેથી વોર્ડને લગતા તમામ યોજનાઓ, વોર્ડને લગતા તમામ જે સરકારી જે પેપરવર્ક્સ હોય, જે લાભો હોય એ લોકોને વહેલી તકે મળે અને એમને કોઈપણ રજૂઆત વોર્ડના માટેની કરવાની હોય, મહાનગરપાલિકાને લગતી કરવાની હોય તો કશે દૂર ના જવું પડે એ માટે એક નિર્ણય જે કરવામાં આવ્યો કે હરેક વોર્ડની પોતાની એક વોર્ડની કચેરી હોવી જોઈએ તે અંતર્ગત જ આજે વોર્ડ નંબર 10ની નવીન કચેરીનું આજે લોકાર્પણ થયું છે। મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ વિવિધ કામો જે હાથમાં લેવામાં આવ્યા હતા તેમાં આ વોર્ડ નંબર 10ની કચેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું। પહેલાંના સમયમાં એક વોર્ડ ઓફિસમાંથી 2-3 વોર્ડ ઓફિસનું સંચાલન કરવામાં આવતું હતું, ત્યારે પૂર્વ મેયરશ્રીના સમયમાં 19 વોર્ડની 19 અલગ અલગ ઓફિસ બનાવીએ જેથી કરી અને વિસ્તારમાં વસતા નાગરિકોને પોતાના જ વિસ્તારમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે આવી શકાય, સાથે સાથે કાઉન્સિલરશ્રીઓને, અધિકારીઓને અને બધાને પણ કામ કરવાની પણ સુવિધા રહે। આ બધા વસ્તુઓને ધ્યાનમાં રાખી અને વોર્ડ નંબર 10ની પણ કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેની કામગીરી પૂર્ણ થતાં આજરોજ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી એવા ચૈતન્યભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ડૉક્ટર વિજયભાઈ શાહ, આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, સાથે સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી આ વિસ્તારના નાગરિકો અને अधिकारियों बधाए साथे मળી અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।